ગ્રાસમુદ્રામ પ્રદર્શ્ય ભગવાનને જમાડો. ડાબા હાથને મુખ પાસે રાખી જમણા હાથે ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ભોજ્યતામ પરમેશ્વરમ. મધ્યે પાનીયમ સમર્પયામિ. ભુક્તવંતમ ભગવંતમ ધ્યાયેત. ફરી પાછા ભગવાનને જમાડજો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. ભોજ્યતામ પરમેશ્વર. ઉત્તરાપોષાણમ સમર્પયામિ. હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ. મુખપ્રક્ષાલનમ સમર્પયામિ. આચમનીયમ જલમ સમર્પયામિ. નિરાજનદીપમ. હલો હલો. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय स्तनो हरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. मां नारायणी नमोस्तुते. मां नारायणी नमोस्तुते. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे. पुष्पैः वा हस्तैः देवतावन्दनं. ભગવાનને આરતી આપજો. હસ્તૈः દેવતાવંદનમ. તમે આરતી લઈ લેજો. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. જગ્નેન જગ્નમયજન્ત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન. તેહનાગમ મહિમાનઃ સચન્ત જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. એતચ્ચરણકમલ્યો મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. વ્યાસપૂજનમ. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. યજમાન એક પ્રદક્ષિણા ફરી અને દરેક યજમાનો ભગવાનની પોથીજીને પ્રણામ કરી તમારા સ્થાને બેસી જાશો. દરેક યજમાન ભગવાનની પોથીજીને પ્રણામ કરી તમારા સ્થાને બેસી જાશો.
શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. ગજાનનં ભૂતં ગણાધિસેવિતં કપિતજંબો નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં વિનાયકં ગુરું ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે ઓંકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. આકાશે તારકં લિંગમ પાતાલે હાટકેશ્વરં મૃત્યુલોકે મહાકાલં ત્રયલિંગં નમોસ્તુતે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્રનેત્રં યેન ત્વયા
ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ શ્રી સોમનાથ મહાદેવ કી જય શ્રી નીલકંઠ મહાદેવ કી જય દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ તમારી જય જય હો 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 નીલકંઠ 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 તમારી જય જય હો મહાદેવ 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 તમારી જય જય હો जय महादेव तालियों के साथ सब गाइए भाव से
જય હો હનુમાન તમારી જય જય હો હનુમાન તમારી જય જય હો બજરંગી 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 તમારી
કરી જેની કરે જંખના જેનો પાર ન કોઈ પામી શક્યા એ દેવને વંદના હે દેવને વંદના શ્રી નીલકંઠ મહાદેવ કી જય. આત્મીય પ્રિય શ્રોતાજનો, પરમ પતિત પાવની જ્ઞાન સરિતા ભગવાન મહાદેવની મંગલમય ગાથાનો મંગલમય પ્રારંભ કરીએ. મંગલાચરણની સાથે ભગવાન શિવજીની કથાનો પ્રારંભ કરવામાં આવે છે. કથાની શરૂઆત કરતા પહેલા મંગલાચરણ કરવામાં આવે છે. મંગલાચરણ એટલે જેનું સ્મરણ માત્ર કરવાથી અમંગલનો નાશ થાય અને મંગલ વાતાવરણ બને, જીવન મંગલમય બને, એને મંગલાચરણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાનનું જે સ્મરણ કરવામાં આવે એને મંગલાચરણ કહેવાય છે. જેમ કે વેપારી દુકાન ખોલતા પહેલા દુકાનના પગથિયા પાસે આવી પ્રણામ કરે અને 5 વાર ભગવાનનું નામ સ્મરણ કરે, એ વખતે એને મંગલાચરણ કર્યું કહેવાય. જેમ કોઈ યાત્રા કરવા માટે નીકળીએ ત્યારે ભગવાનનું સ્મરણ કરીને નીકળીએ, કોઈ કાર્ય માટે જઈએ ત્યારે ઘરની બહાર નીકળતા પહેલા ભગવાનનું સ્મરણ કરીએ, એને મંગલાચરણ કહેવાય. તો જેનું સ્મરણ માત્ર કરવાથી અમંગલનો નાશ થાય એવા ભગવાન મહાદેવનું સ્મરણ કરી ભગવાન શ્રી ગણેશને આગળ કરી અને આ મંગલમય ગાથાનો પ્રારંભ કરીએ છીએ. જ્યારે આ મંગલમય ગાથા શિવચરિત્ર કથાનો પ્રારંભ કરીએ ત્યારે સૌથી પહેલા તો આ દાસદ ગામની અંદર, દાસદ ગામ નહીં કહું પણ દાસદ ધામ કહીશ. ધામ છે કારણ કે એક તો અહીંયા પહેલેથી જ ગોગા મહારાજની અપરંપાર કૃપા છે, એટલે ગોગા મહારાજનું તો ધામ છે જ. એટલે પણ દાસદ ગામ નહીં, એને ધામ કહેવું જોઈએ. જ્યાં સ્વયં ભગવાન બિરાજતા હોય એને ધામ કહેવું જોઈએ. તો એમાં ભગવાન ગોગા મહારાજની તો કૃપા છે જ, સાથે સાથે આજ ભગવાન મહાદેવની પધરામણી એટલે કે ભગવાન શિવજીનું મહાપુરાણ, એ મંગલમય ગાથાનો પ્રારંભ. એટલે મને કહેવા દો કે જ્યાં ભગવાનની મહાદેવની શિવપુરાણની પધરામણી જ્યાં થાય એ જગ્યા, એ ભૂમિ, એને મને કહેવા દો કૈલાસ માન સરોવર કહેવું જોઈએ. આ ભગવાનનું ધામ એટલે હવે માન સરોવર બન્યું છે. એવા આ દાસજ ગામની અંદર જ્યારે આ શિવ મહાપુરાણનો મંગલમય પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સૌથી પહેલા તો હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે દિવ્ય અને અદ્ભુત રીતે પોથી યાત્રા નીકળી અને કથા તીર્થ સુધી આપણે પહોંચ્યા. એ માટે હું મારો એક બ્રાહ્મણ તરીકેનો, એક વક્તા તરીકેનો રાજીપો વ્યક્ત કરું છું. અમે ઘણી જગ્યાએ જઈએ કથાઓમાં તો ત્યાં કોઈ વખત એવું પણ જોવા મળે કે ક્યાંક મર્યાદા ભંગ થઈ હોય,
ક્યાંક ફિલ્મના ગીતોમાં મર્યાદા વગર નાચગાન પણ થયા હોય, પણ આજે અમે જે દાસજ ગામની આ પોથી યાત્રા નિહાળી ત્યારે એવું લાગ્યું કે સંપૂર્ણ માન, મર્યાદા અને ભક્તિના રંગે આ પોથી યાત્રા નીકળી અને આપણા કથા તીર્થ સુધી પહોંચી. એ માટે એક બ્રાહ્મણ તરીકે મારો રાજીપો છે. આ વિસ્તારની અંદર મારે બીજી વાર આવવાનું થયું છે. થોડા વખત પહેલા બિલિયા ગામમાં શિવચરિત્ર કથા કહેવાનો પણ મને અવસર મળ્યો હતો, અને ત્યારે જ આ દાસજ ગામના ભક્તજનો મારી પાસે આવીને કથા માટે તારીખનું નક્કી કરીને ગયા હતા. પણ ત્યાર પછી અમે આ તારીખ નક્કી કરી અને આ ભગવાન મહાદેવની મંગલમય ગાથા ગાવાનો મને આ વિસ્તારમાં ફરીવાર અવસર ભગવાન મહાદેવે પ્રદાન કર્યો. રસ્તામાં જ જ્યારે અમે પોથી યાત્રામાં હતા ત્યારે જ આયોજકોની સાથે મેં આ વિષય ઉપર ખૂબ ચર્ચા કરી છે કે આ ભૂમિ અને આ ભૂમિના ભક્તજનો, આ ભૂમિના લોકો, એનો જે ભાવ છે, એનો જે ભગવાન પ્રત્યેનો કે મહાદેવની ભક્તિનો જે પ્રેમ છે, અદ્ભુત છે. હોય છે, બધી જગ્યાએ હોય છે, પણ અહીંયા કંઈક આ ભૂમિનો વિશેષ પ્રભાવ છે. આવું અમે માણ્યું છે, અમે જાણ્યું છે કે કંઈક તો આ ભૂમિ ઉપર છે કે જેમાં કંઈક ભક્તિનો રંગ રંગાયેલો છે. નહીતર ભૂમિ ઉપર પગ મૂકીએ ને ત્યારે ખબર પડી જાય કે અહીંયા બહુ જાજુ રહેવાય એવી મજા નથી. પણ એવું લાગે છે કે આ જમીન, આ કંઈક તપોભૂમિ હોય. અહીંયા એટલા બધા દેવ મંદિરો, અને માત્ર દેવ મંદિરો જ નિર્માણ નથી કર્યા, એના નિભાવ માટેની પણ તૈયારી, અને એની મૂર્તિમાં એટલું જ તેજ. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યારથી અત્યાર સુધી એ મૂર્તિઓમાં એટલા જ તેજ. અમે ગયા વખતે તો બધા મંદિરોના દર્શન કર્યા છે, આ વખતે ફરીવાર અવસર મળશે. એટલે આ ભૂમિ એક તપોભૂમિ છે, અને તે તપોભૂમિમાં આપણે ભગવાન મહાદેવની ગાથા ગાવાનો મંગલ અવસર પ્રાપ્ત કર્યો છે. એક તપોભૂમિ એને કહેવાય કે જ્યાં અસંખ્ય નામ સ્મરણ થતા હોય. તપોભૂમિ એને કહેવાય કે જ્યાં વિચારો પવિત્ર ચાલતા હોય. તપોભૂમિ એને કહેવાય કે જ્યાં ક્યાંય પણ રાગ, દ્વેષ કે ઈર્ષા ન હોય. તપોભૂમિ એને કહેવાય કે ત્યાં હિંસક પ્રાણી આવે તો હિંસા પણ ચૂકી જાય. એ તપોભૂમિ છે કે એક થઈ અને અમે જોયું પોથી યાત્રામાં મારું ધ્યાન દોરાયું કે માત્ર હિન્દુઓ જ આ યાત્રામાં નથી જોડાયા. કોઈ પણ પ્રકારની કોમી ભેદભાવ રાખ્યા વગર તમામ જ્ઞાતિના લોકો, તમામ જ્ઞાતિ, માત્ર હિન્દુઓ જ છે એવું નહીં, તમામ જ્ઞાતિના લોકો આ પોથી યાત્રામાં સહભાગી થયા. એનો હું વધારે રાજીપો વ્યક્ત કરું છું. ભગવાને આપણને મોકલ્યા છે ને તો કોઈ જ્ઞાતિ કે જાતિ તરીકે મોકલ્યા નથી. સૌથી પહેલા તો ભગવાને આપણને માણસ તરીકે મોકલ્યા છે, અને એ માણસ તરીકેની એક માનવતાનો અહીંયા ધર્મ મેં આ ભૂમિ ઉપર જોયો છે. એટલે આ દાસજ ધામની અંદર જ્યારે ભગવાન મહાદેવની મંગલમય ગાથાનો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે આ તીર્થને એક માન સરોવર તીર્થ તરીકે હું જાહેર કરું છું કે જ્યાં ભગવાન મહાદેવની મંગલમય ગાથા ગવાતી હોય એ માન સરોવર તીર્થ છે. માન સરોવરની અંદર હંસલા મોતી ચરવા માટે આવ્યા. આ ભગવાન મહાદેવની જે કથા છે, શિવચરિત્ર જે છે, એની અંદર એક એક શ્લોક, એક એક શબ્દો જે છે, એક એક અક્ષરો જે છે, એ ભગવાન મહાદેવે આપણને મોતી તરીકે આપ્યા છે. અને એક એક મોતીડાને ચરવા માટે આપ બધા શ્રોતાગણો હંસલા બનીને આવ્યા છો, અને આ માન સરોવરમાં મોતી ચરવાના છો. આપ હંસ તરીકે આવી અને જ્યારે મોતી ચરશો ત્યારે એક એક આ મહાપુરાણના શબ્દો, એક એક ગ્રંથના એક એક શ્લોક
જ્યારે જીવનમાં કંઈક ને કંઈક પરિવર્તન લઈ આવશે ત્યારે આપ હંસમાંથી પરમહંસ બની જશો. કારણ કે કથાની એક એવી અદ્ભુત તાકાત છે કે કદાચ તમે જાણી જોઈને તમારામાં પરિવર્તન કરવા ઈચ્છો પણ ન થઈ શકે, પણ આ કથાની એક એવી અદ્ભુત તાકાત છે, અદ્ભુત તાકાત છે. કથાના મહાત્મ્યની અંદર પ્રવેશ કરીએ તો એક સુંદર મજાનો શ્લોક અમે ભણતા ત્યારે સુભાષિતમાં આવતો, કાકસ્ય દેહો યદિ કાંચનસ્ય માણિક્ય રાગો યદિ ચંચુભાગે એક પક્ષે ગ્રથિતં મણિના તથાપિ કાકો નતુરાજહંસ. કાકસ્ય દેહો યદિ કાંચનસ્ય. કાગડાને એવી ઈચ્છા થાય કે લાવને મને કોઈ મારી સામે જોતું નથી, કોઈ મારી વાણી સાંભળવા રાજી નથી. કોઈ શુભ કાર્ય માટે આપણે જતા હોઈએ અને કાગડો સામે આવીને બેસી જાય અને બોલવા લાગે તો આપણે તરત કહીએ કે કાગડો બોલવા લાગ્યો, હવે અપશુકન થયા. કાગડો સામે બોલે તો ન ગમે, કાગડો સામે આવીને બેસી જાય તો ન ગમે. એટલે કાગડાને એકવાર વિચાર આવ્યો કે મારે રાજહંસ બનવું હોય તો શું કરવું જોઈએ? એટલે કાગડાએ નક્કી કર્યું કે મારા શરીરને સોનેથી મઢાવી લઉં. હું કાળો છું અને કદરૂપો લાગુ છું એટલે કદાચ હું કોઈને નહીં ગમતો હોઉં. એટલે કાગડાએ શું કર્યું? કાકસ્ય દેહો યદિ કાંચનસ્ય. કાગડાએ પોતાના શરીરને સોને મઢાવી લીધું. માણિક્ય રાગો યદિ ચંચુ ભાગે. કાગડાને એમ થયું કે સોને મઢાવેથી કાંઈ નહીં થાય, તો કે ચાંચ ઉપર લાવને મણી જડાવી દઉં. એટલે આ ચાંચમાંથી નીકળતી વાણી પણ કદાચ કોઈને ગમવા લાગે, એ પણ કોઈને ભાવી જાય. એટલે ચાંચ ઉપર કાગડાએ મણી જડ્યા. માણિક્ય રાગો યદિ ચંચુ ભાગે. છતાંય કાગડાને એમ થયું કે હજી કદાચ કોઈને નહીં ગમે તો કે એક એક પક્ષે ગ્રથિતમ મણીના. એક એક પીછાની અંદર કાગડાએ મોતી ટાંકવાનું નક્કી કર્યું. એક એક પીછે મોતીડા ટાંક્યા. એક પક્ષે ગ્રથિતમ મણીના. તોય પાછો છેલ્લા ચરણમાં એમ કીધું કે તથાપિ કાકો નતુ રાજહંસ. તોય કાગડો મટીને રાજહંસ બની શક્યો નહીં. કાગડો ભલે પોતાના શરીરને સોનાથી મઢાવે, એની મણી ઉપર એની ચાંચ ઉપર મણી જડે, એના એક પીછામાં મોતી જડે, તોય કીધું કે તથાપિ કાકો નતુ રાજહંસ. પણ એ જ કાગડાને જો રાજહંસ બનવું હોય તો એને નથી સોને મઢવાની જરૂર, નથી એની ચાંચ ઉપર મણી જડવાની જરૂર, કે નથી એના પીછામાં મોતી ટાંકવાની જરૂર. એકવાર મારા મહાદેવની કથામાં એ કાગડો આવીને બેસી જાય, એ રાજહંસ બનાવી શકે. એ તાકાત આ ભગવાન મહાદેવની કથામાં છે. એક પક્ષે ગમે તેમ કરે તો એ કાગડો રાજહંસ ન બની શકે. પણ એ જ કાગડો એકવાર મહાદેવની ગાથા સાંભળવા બેસી જાય, ભોળાનાથની કથા સાંભળવા બેસી જાય, તો તે કાગડો મટીને રાજહંસ બની શકે. એનો અર્થ એ થાય કે કોઈ પણ જીવાત્મા હોય અને કદાચ સમાજ એને ધિક્કારે, સમાજ એને તરછોડે અને જગત એને ન સ્વીકારે, તોય મારો મહાદેવ એક એવો છે કે એ આખા જગતને સ્વીકારે. ભલે પછી તે હંસ હોય તોય ભગવાન મહાદેવ એને સ્વીકારે, અને કાગડો હોય તોય ભગવાન મહાદેવ એને સ્વીકારે. તો એ આ ભગવાન મહાદેવની ગાથા છે. એ ભગવાન ભોળાનાથની આ કથા છે, જેનો આપણે આજે દાસજ ધામની અંદર મંગલમય પ્રારંભ કર્યો છે. આપ ખૂબ અને ખૂબ સદભાગી છો. એટલે ભગવાન મહાદેવની ગાથા આપને સાંભળવાનો, ગાવાનો અવસર મળ્યો છે. જ્યારે ભગવાન મહાદેવનું નામ સ્મરણ પણ થઈ જાય અને એકવાર ભગવાન મહાદેવના મંત્ર ઓમ નમઃ શિવાય એનો જો ઉચ્ચાર થઈ જાય ને, તોય એમ કહેવાય કે આના કંઈક પુણ્ય હશે એટલે જ ઓમ નમઃ શિવાય બોલી શકે.
કાંઈક પુણ્ય એના પરિબળ રૂપે કામ કરતા હશે. એટલે જ ઓમ નમઃ શિવાય બોલાય છે. જ્યારે આપણને આવું સદભાગ્ય સાંપડ્યું છે ભગવાન મહાદેવની ગાથા ગાવાનું, સાંભળવાનું અને એમાં દરેક કાર્યમાં સહભાગી થવાનું, તો એ મહાદેવની ગાથાનો મંગલમય અવસર આપણે અચૂક અને અચૂક માણીશું. આજની આ પ્રથમ દિવસની પ્રથમ સત્રની કથાને મંગલાચરણ કરી અને કથાના મહાત્મયની અંદર આપણે પ્રવેશ કરી અને કથાને આજે વિરામ આપીશું. બરાબર રાત્રિની કથાનો પ્રારંભ થશે 8 વાગે. 8 થી 11 રાત્રિના સમય અને સવારે 8 થી 11 દરરોજ આપણી કથાનો નિત્ય ક્રમ રહેશે. દરરોજ યજમાનો ભાવથી પૂજા કરશે. ભગવાન મહાદેવની અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરી ભગવાન શ્રી ગણેશ આપણા વિઘ્ન હરે, ભગવાન મહાદેવજીની મહેર થાય અને 7 દિવસ દરરોજ સવારે અને રાત્રે 2 કામ આપણે જરૂર કરીશું. રાત્રે જ્યારે આપણે સૂતા હોઈએ, પથારીમાં બેસીએ, ત્યારે સૌથી પહેલા ભગવાન મહાદેવને એવી પ્રાર્થના કરજો કે ભગવાન આજે અમે તારી કથા સાંભળી છે અને આવી તો એક નહીં અનેક કથાઓ અનંત રીતે અમારે સાંભળવી છે. ભગવાન તો આજે સુવડાવે છે તો કાલે તારી કથા સાંભળવા પાછા જગાડી દેજો. તો રાત્રે એ પ્રાર્થના કરીશું અને સવારે જ્યારે જાગીશું ત્યારે ભગવાનનો આભાર માનીશું. ભગવાન થેન્ક યુ, તારો આભાર. રાત્રે સુવડાવ્યો, સવારે જગાડ્યો અને સવારે જાગીને મને પાછો કથા સાંભળવાનો અવસર મળ્યો. તો ભગવાન તારો આભાર. આ જન્મમાં તે મને આ અવસર આપ્યો છે. ભગવાન જન્મ જન્માંતર સુધી હું તારી કથાઓ સાંભળ્યા કરું. હરિ અનંત હરિ કથા અનંતા, એમ જેમ ભગવાનની કથા અનંત કાળ સુધી ચાલતી જ રહે છે, એમ હું પણ જન્મ જન્માંતર સુધી તારી કથાઓ સાંભળતો રહું અને તારી કથા સાંભળી અને પાવન થતો રહું. એવી ભગવાનને આપણે રાત્રે અને સવારે 2 સમયે આવી અચૂક પ્રાર્થનાઓ કરીશું અને એ પ્રાર્થના ભગવાન મહાદેવ જરૂર સાંભળશે. તો એ ભગવાન મહાદેવની મંગલમય ગાથાને આજે પ્રથમ સત્રમાં આપણે વિરામ આપીએ છીએ. आओ कुछ देर के लिए हरिनाम सुमिरन के साथ कथा ने विराम तरफ ले जाइए. राधे गोविंद भजो, राधे गोविंदा, 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 बद्री केदारनाथ 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 भजो, राधे गोविंदा, राधे गोविंद भजो, राधे गोविंदा. राधे तालियों के साथ सब गाइए भाव से. राधे गोविंद भजो, राधे गोविंदा, राधे गोविंद भजो, राधे गोविंदा. हरि बोल. राधे गोविंद भजो, राधे गोविंदा. 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 राधे गोविंद भजो, राधे गोविंदा
સોમનાથ મહાદેવ ભજો રાધે ગોવિંદા સોમનાથ મહાદેવ ભજો રાધે ગોવિંદા ભવનાથ 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 મહાદેવ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા 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 હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા બદ્રી કેદારનાથ 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 ભજો રાધે ગોવિંદા હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા 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 શ્રી સોમનાથ મહાદેવ કી જય નીલકંઠ મહાદેવ કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર રાત્રિની કથા બરાબર 8 વાગે પ્રારંભ થશે. અત્યારે કોઈ કથા મંડપ છોડી થોડી વાર માટે ઊભા થશો નહીં. આયોજકોનું સૂચન ધ્યાનથી સાંભળજો. હલો હલો બોલો શ્રી નીલકંઠેશ્વર મહાદેવ કી જય. બહુ લાંબા સમયથી જેની આતુરતાથી આપણે તૈયારી કરી રહ્યા હતા એવા શ્રી નીલકંઠ મહાદેવ અભ્યુદય મહોત્સવ ઉપક્રમે શિવ મહાપુરાણની આજે આપણે શરૂઆત કરી. પ્રથમ દિવસનું પ્રથમ ચરણ પૂર્ણ થાય છે. અહીંયા આપણા આ આમંત્રણને માન આપી જે મહેમાનો અહીંયા ઉપસ્થિત છે એમના અહીંયાથી નામ લેવામાં આવે એ સત્વરે સ્ટેજ ઉપર જઈ મહારાજ શ્રી પંકજભાઈ જાની, પરમ પૂજ્ય પંકજભાઈ જાની દ્વારા એ મોમેન્ટમ અને ખેસથી સન્માનિત કરીશું. તો નાગરભાઈ અંબારામભાઈ બિલિયા, કોર્પોરેટર સુરત, એઓને આપણે વિનંતી કરીએ. રમેશભાઈ ઠક્કર વકીલ શ્રી, સોરી રાજુભાઈ ઠક્કર વકીલ શ્રી, એવો પણ સ્ટેજ ઉપર જશે. રમેશભાઈ મણિલાલ મોખાદ બિલિયા, મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરા બિલિયા, પ્રવીણભાઈ નરોત્તમભાઈ સિદ્ધપુરા બિલિયા, રસિકભાઈ છગનભાઈ પેપડિયા બિલિયા, અરવિંદભાઈ માધવલાલ કોળચી કોઠારી શ્રી બિલિયા, પ્રવીણભાઈ માધવલાલ વરવાડિયા બિલિયા, નવીનભાઈ ઈશ્વરભાઈ પરાસરા બિલિયા, જયંતિભાઈ પ્રભુરામભાઈ બોકરવાડિયા બિલિયા,
હેમંતભાઈ રાઠી, ઉમેશભાઈ, રમેશભાઈ ચતુરભાઈ ગોમી બિલિયા, અમરતભાઈ ચતુરભાઈ ગોમી બિલિયા, સુરેશભાઈ ચતુરભાઈ ગોમી બિલિયા, જયંતિભાઈ ચતુરભાઈ ગોમી બિલિયા, ચતુરભાઈ ઈશ્વરભાઈ બોટ ગંગાપુરા, જયંતિભાઈ ઈશ્વરભાઈ બોટ ગંગાપુરા, પરેશભાઈ મણીલાલ મોખાત બિલિયા, બાબુભાઈ નારાયણભાઈ સિદ્ધપુરા, વિનોદભાઈ હીરાલાલ વડવાડિયા બિલિયા, કીર્તિભાઈ ચતુરભાઈ સિદ્ધપુરા બિલિયા, બિપિનભાઈ જીવરામભાઈ સોરઠ, પ્રવીણભાઈ હીરાલાલ સિદ્ધપુરા બિલિયા, મુકેશભાઈ મોદી સુરત, રમેશભાઈ રોડ બિલિયા, સુરેશભાઈ રોડ બિલિયા, ફરી એકવાર તમામ આમંત્રિત મહેમાનોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે આપણા આ ધાર્મિક ઉદ્દેશ શિવ મહાપુરાણ દેવભૂમિ દાસજની અંદર જે જવા થઈ રહી છે, જેની અંદર વક્તાશ્રી તરીકે પરમ પૂજ્ય પંકજભાઈ જાની ઉમરાળવાળા, એમના મુખેથી આપણે 7 દિવસ સુધી ભગવાન શિવના મહિમાનું આપણે શ્રવણ કરવાના છીએ. તો આવા દિવ્ય પ્રસંગે ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજ શ્રીને ફરી એકવાર જોરદાર તાલીઓથી અભિવાદિત કરીશું. જ્યાં સુધી કથામાંથી મહારાજ ન જાય ત્યાં સુધી આપણે કથા મંડપમાં પોતપોતાનું સ્થાન જાળવી રાખીશું. તમામ આમંત્રિત મહેમાનો, સાથે સાથે ગામજનો સૌ માટે નીલકંઠ સાંસ્કૃતિક ભવનની અંદર સુંદર મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલ છે, તો દરેક અવશ્ય લાભ લઈને જાય. આજના બપોરના ભોજનદાતા તરીકે સ્વર્ગસ્થ લીલાચંદભાઈ મોહનભાઈ બોડી, સ્વર્ગસ્થ જ્યોતિબેન લીલાચંદભાઈ બોડી, હસ્તે ભરતભાઈ લીલાચંદભાઈ તથા એમનો સમસ્ત પરિવાર, તો આપણે એમને પણ જોરદાર તાલીઓથી અભિવાદિત કરીશું. સુંદર મજાના કથાના આયોજન બદલ આપણી કથાના મુખ્ય યજમાન એવા પટેલ અશ્વિનભાઈ કાશીરામભાઈ ગોગજી અને એમના સમસ્ત પરિવારને પણ આપણે જોરદાર તાલીઓથી
લાભાન્વિત કરીશું. ફરી એકવાર આપણે મહારાજશ્રીના સ્વમુખે સુંદર મજાના શિવ મહાપુરાણનો શ્રવણ કરવા માટે આપણે સમયસર સાંજે 8 કલાકે ઉપસ્થિત થઈશું. પરંતુ આજે પ્રથમ દિવસે કથા શરૂ થાય એના અડધા કલાક પહેલાં એટલે દરેકે 7:30 સભા મંડપમાં પોતાનું સ્થાન લેવાનું રહેશે. આજનો દિવસ કથા શરૂ થાય પહેલાં આપણે એક સુંદર મજાના નૃત્યનું આયોજન રાખેલ છે. આમ તો અત્યારે કરવાનું હતું, પણ સમયની અનુકૂળતાએ આપણે રાતે કરવાના છીએ. તો એનો લાભ લેવા, ખરેખર અદ્ભુત નૃત્ય આપણને નિહાળવા મળશે. તો એનો લાભ લેવા પણ દરેકે સમયસર કથા મંડપની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. ખૂબ શાંતિથી આપણે સભા મંડપમાંથી નીકળીશું. સભા મંડપમાંથી નીકળી સીધા જ નીલકંઠ સાંસ્કૃતિક ભવનમાં ભોજનશાળાની અંદર પ્રસાદ લીધા બાદ છૂટા પડીશું. આપણા આમંત્રણને માન આપી મહેમાનોનો ફરી એકવાર ધન્યવાદ. સાથે સાથે અમને પણ વિનંતી કરીશું કે ભોજન પ્રસાદ લીધા સિવાય કોઈ જાય નહીં, એવી સૌને નમ્ર વિનંતી. ગામના અને બહાર ગામથી પધારેલા મહેમાનોને સાંજે મોડામાં મોડા 6 વાગે નીલકંઠ સાંસ્કૃતિકમાં ભવનની અંદર ભોજન પ્રસાદ માટે અવશ્ય પધારવું. 7:30 પહેલાં ભોજનશાળા બંધ થઈ જશે, એની દરેકે નોંધ લેવી.